હલો. આપણું મન એક વિશાળ કોલોની જેવું છે, જેમાં અનેક પ્રકારના રહેવાસીઓ નિવાસ કરે છે. જેમ કે વિવિધ પ્રકારની લાગણીઓ, બાળપણથી અત્યાર સુધીનો અસંખ્ય ડેટા એટલે કે સ્મૃતિઓ, પૂર્વગ્રહો, અનેક પ્રકારના ભ્રમ, અજ્ઞાત ભય, અહમ, ઈર્ષ્યા, વેરવૃત્તિ, ક્રોધ, તિરસ્કાર વગેરે. જો કોલોનીમાં સારા રેસિડેન્ટ્સની વસ્તી વધારે હોય અને જો તેમનું વર્ચસ્વ હોય તો કોલોનીનું વાતાવરણ શાંત અને આનંદદાયક રહે છે. પરંતુ જો અનિષ્ટ તત્વોનું વર્ચસ્વ હોય તો અશાંતિ અને અરાજકતા ફેલાયેલા રહે છે. ભ્રમ અને અંધશ્રદ્ધા જીવનમાં ખોટી આશા અને કાલ્પનિક બળ ઉત્પન્ન કરે છે, અને ઘણા લોકો તેના સહારે જીવનનું ગાડું ચલાવતા હોય છે. તેમાં કાંઈ ખોટું નથી. અંતે તો માત્ર સમય પસાર થાય એ જ અગત્યનું છે. આપણે આટલા ધર્મનિષ્ઠ છીએ એટલે આપણા પર કોઈ આફત આવતી નથી, એ વિશ્વાસના હલ્લેસાથી નાવ ચાલે તો તેમાં કશું ખોટું નથી. અને પછી કાંઈ થાય તો જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. એની ફિલોસોફી તો છે જ. મનમાં ભ્રમનો સ્ટોક ક્યારેય ખલાસ થતો નથી. એક ભ્રમ તૂટે અને એક નવો ઊભો થાય. મેં અનેક ઉદ્યોગપતિઓ જોયા છે જેમને ભ્રમ હતો કે તેમની પાસે કશું કામ કર્યા વગર બેઠા બેઠા 7 પેઢી ખાય તેટલી અઢળક સંપત્તિ છે. તેમને મેં માત્ર 2 થી 5 વર્ષના ગાળામાં કંગાળ થતા જોયા છે. કંઈક કારણ ઊભું થાય અને બધી જ સંપત્તિ મોટા ભૂંગળામાંથી પાણી બહાર નીકળી જાય તેમ નીકળી જાય છે, અને ત્યાર પછી તેઓ બધા જ માણસોને દોષ આપવાની પ્રવૃત્તિમાં લાગી જાય છે. એવા જ એક ઉદ્યોગપતિ મને પોતાની આપવીતી જણાવતા હતા. મેં તેમને કહ્યું કે સાહેબ, આ તો સાપ સીડીની રમત જેવું છે. આપણે પાસા ફેંકીએ અને જે નંબર પર સીડીઓ ગોઠવાયેલી છે ત્યાં આપણી કૂકરી પહોંચે અને આપણે ઝડપથી ઉપર ચડતા જઈએ. અને એ સમયે આપણને આપણી હોશિયારીનું અભિમાન ચડતું જાય. આમને આમ 90 નંબર વટાવતા તો ફુગ્ગામાં ફૂલ હવા ભરાઈ જાય. કેટલાય ક્વોલિફાઈડ ખેલાડીઓ વર્ષોથી ટીચુક રમે છે, અને આપણે તો કેટલા ઝડપથી પ્રીમિયમથી પબ્લિક ઇસ્યુમાં આવી ગયા. આપણા જેવું કોઈ નથી. There is no substitute of me in this world. અને પછીના પાસા ફેંકવાથી કૂકરી 97 પર પહોંચી જાય, જ્યાં લાંબા સાપનું મોઢું હોય છે,
જે આપણી કૂકરીને સરકાવીને સાત પર લાવી દે છે. ફુગ્ગો ફૂટી જાય છે. આવું છે આપણું ભ્રામક જીવન. આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.